हेलो भाई लोग। मैं तो आज તમારા લઈને આવી ગયો ઉજ્જૈન મહાદેવ મહાકાલેશ્વર મંદિર છે। અહીંયા બોર્ડ બી છે, એક નંબર સીન। અહીંયા ફોટા પડાવે બધા। ત્યાંથી ફરીને મેં નીકળ્યો સીધો આ બાજુ ચાલતા આવ્યો। મારા જયા કરતા દેવ રસ્તા નીચે પણ મેં જરાક ઉપર ચડ્યો। મેં કરું મંદિર જોમ જરાક। ત્યાંથી કેમેરો આમ તેમ કર્યો। આ મંદિરનું આદિનાથનું જે મંદિર છે અહીંયા લોકો અંદર ગયેલા હતા દોસ્તા લોકો, એટલે તે લોકોની રાહ જોઈએ। એટલી વારમાં મેં કરું ચાલ તમને પાછું એકવાર રિવર્સ બતાવી દે એમ કરીને તો અહીં બતાવી દીધું હતું। પછી મેં પાછો તારે નીકળે એવો ગાડી અહીંયા શંકર ભગવાનની મૂર્તિ દે પાછી સ્નાક એક નંબર જોરદાર દેખાય। કરું ચાલ એને દેખાડી દેમ તમને। પછી ત્યાંથી પાછો નીકળ્યો એટલે આ મૂર્તિ પાસે જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ લાગે ને જોરદાર એક નંબર। આ બધી મૂર્તિ તમને દેખાડી એમ એક નંબર સીન લાગે। આ બધા અહીંયા ફોટા પડાવ્યા જ કરતા એટલે મેં જરાક ઉપરથી શૂટિંગ કરી લીધું। આ લોકો જે લાલ કપડાં દેખાય એ જવા નહીં દે હે, મૂર્તિ નળકવાની દે। બસ મેં આગળથી વિડીયો ઉતારી લીધું। ત્યાં બીજું એક અને બાજુમાં હતું એટલે સાંજ જરાક ચાલીને આવીને ગાડી પાછું અહીંયા કરી લીધું। જરાક આમ તેમ જોયું તો બીજે કશે દેખાય કે એમ કામ કરીને કઈ નહીં એટલે ત્યાંથી એકવાર સીન પાછો તમને દેખાઈ દે। તે મૂર્તિ એક નંબર છે। જો આ સીન આવ્યો છે નંબર શંકર ભગવાનનો એક નંબર સીન લાગે। તો પાછો ત્યાંથી નીકળી ગયા ગાડી। ત્યાંથી ચાલતામાં પાછો એકવાર તમને બતાવી દેમ। એક મૂર્તિ પાછી દેખાઈ ગઈ મને। કેમેરા આમ તેમ ફરાવ્યા જ કર્યો એટલે હું મને કંઈ ને કંઈ દેખાઈ જાય તો મેં કેચઅપ કરી લઉં। આ બોસવાળા જો ચાઈ લાટે પેલા બેસીને તો મેં એક રાવણ જેવી દેખાય મૂર્તિ પર્વત જેવું ઉચકેલું દે હું એટલે મેં તો ચાલતો જઈ લો એને જોવા સારું એટલે બાજુમાં જરાક કેમેરા ઘુમાવ્યો તો અહીં સરસ્વતી માતાની મૂર્તિ દે હું। પછી આ પાછું રાવણ પર ફોકસ માર્યો। એ પેલા 3 ફોટા પાડા જોઈએ દીકરાએ ફોટા પાડા પહેલાં તો ભારી ને લોકો। સરસ્વતી માતાની મૂર્તિ પર એકવાર ઝૂમ કરી લીધું। એ સરસ્વતી માતા છે એટલે પછી આપણાને બધું મૂર્તિ એક દેખાય એકલી મૂર્તિ જ જવાય લોકો ઉજ્જૈન તો જવાય એકવાર એક નંબર કરવાનો અને મજા આવી જાય। એ પછી આ નંદીવાળો પેલો કાર્ટૂનમાં સીન છે એમાંનો નંદીને શંકર ભગવાન જ્યારે ગણપતિ બાપાનો ડોક લેવા જાય ને એ સીન છે અહીંયા એ દર્શાવેલ છે મૂર્તિથી। ત્યાંથી પાછો ચાલ્યો તમારે સારો। ત્યાં જે આ તમને દિવાલ દેખાય એના પર બધી પથ્થરથી કોરેલી મૂર્તિ છે એક નંબર દેખાય। નજીકથી હજુ કલર કામ બાકી હતું આવું જ છે ગોલ્ડન જેવું એક નંબર લાગે। ત્યાર પછી આ મૂર્તિને બી દર્શન કર્યા એક નંબર સીન લાગે। બધું ફોટો પડાવવા મૂકેલો હોય ને એવું છે બધું જોરદાર। ત્યાંથી નીકળી ગયો એટલે તો અહીં અગાડી જરા કામ જોયું એટલે બીજી એક મૂર્તિ દેખાય। મેં તો કેમેરા આમ તેમ ઘુમાવ્યો કરતો એટલે ગોલામાં એક બીજી દેહ મૂર્તિ તેના ઉપર ફોકસ મારી દીધું મેં। પછી તેના બાજુમાં ઉઠી જે આપણી આની મૂર્તિ ઓળખાતી નથી એ મૂર્તિ પર ફોકસ મારી દીધું। પછી નીકળ્યો મેં પાછો ત્યાંથી અગાડી લોકાલ શંકર ભગવાનની પાસે એક મૂર્તિ થઈ ગઈ મને તો જે જ્યારે કોઈ જોયું તો સીન તો નહીં લાગે તો એક નંબર જોરદાર। જરાક ઝૂમિંગ કરી લે મેં સારું દેખાડું એટલે ઝૂમ કર્યું ત્યાંથી ચાલતા નહીં કર્યા ચાલતો એટલે વોટરફોલ જેવું દેખાઈ ગયું મને એક નંબર લાગ્યું। જરાક જોઈ મૂક્યો હરભરું જેવું। પછી મેં આ ગુરુ લોકોને જોયા પત્તે બેસી જવા રહેલા હું સેમ કરીને અને બ્રહ્મ કમળ પર જ્યાં બેસી રહેલા હવે હું છે એ તો નહીં ખબર। પછી તેના ફોકસમાં બરોબર નહીં દેખાય એટલે મેં કહું ચાલ પછી જ જઈને જો એટલે તો અહીં ચાલતા આવ્યો ત્યાં બેસવાની જગ્યા દે હું બાકડા મૂકે દે હું કેમ કે બહુ લાંબુ ચાલે ના એટલે ભાઈ લોકો બધા થાકી જાય હું બીજું કંઈ આવે ચાલતા નીકળે એટલે આ
શંકર ભગવાન કૃષ્ણને હાફ ચાંદો ઉઠો અહીંયા ફોટો પડવાની જગ્યાએ 1 નંબર. આ પાસે એક સીન આવ્યો તળાવવાળો જેવો, એટલે શંકર ભગવાનની મૂર્તિ પાસે અહીંયા આગળ હું ઝૂમ કર્યું. 1 નંબર સીન લાગે. સૂરજ ટીબાજુનો હતો એટલે મેં કરું ચાલ જોઈ લે. એ લોકો આજે કમળ બધા દેખાય ને રાતના લાઇટ હલ ગયા, લાઇટ જેવી દેખાય ને બધી રાતના લાઇટ હલ ગઈ, એટલે રાતનાનો સીન 1 નંબર. એટલે તમે ફરવા જાય તો આખો દિવસ લઈને રાતના 1 દિવસ રહેવાનું, રોકાવાનું, સેટિંગ કરીને જાય હું મજા આવી જાય. પછી આ ગુરુવારું પછી બરોબર દેખાયું ને એટલે મેં કહ્યું ચાલ તાંજીને જોઈ જ લેવા દે. નજીક આવીને જોઈ લીધું. એક મૂર્તિ જેવી છે એ બધા ફોટો તો ગમે ત્યાં તો ફોટો પડાય જ રહી જાય કે ધરતી શકે. આ પાછું મેં તો ઝૂમ કરેલું હતું, કામ કરી દીધું. પછી અગાડી નીકળ્યો છે. અગાડી નીકળ્યો એટલે પાછું શંકર ભગવાનની મૂર્તિ જોરદાર સીન લાગતો હતો કે પાણીમાં દેખાય તે જો 1 નંબર. એના પછાડી રસ્તો જ છે આપણો મેન. અહીંથી જ આપણે આવવાનું રહી ઉજ્જૈન આવે તો પછી અહીંથી જોરદાર સીન લાગે. ચાલ પછી અહીંથી ચાલતા મેં કહું ચાલ બહુ ફરી કાઢ્યું, હવે થાકી ગયા એટલે ચાલ નીકળીએ એમ કરીને જરાક આરામ લેતા પછી નીકળ્યા. આજે આ તમને દેખાય ને કચરું જેવું એ પથ્થર પર પથ્થર મૂકેલા છે. હવે મૂકેલા છે હા ના સારું એ તો મને તો નહીં ખબર, પણ મેં બી મૂકી દીધા અરગ દેખીને મૂકીને પછી ચાલી મૂક્યો બાજુ. હવે અમે નીકળીએ ઘેરે, કેમ કે બહુ સમય થઈ ગયેલો હતો એટલે નીકળી જાય ઘેરે.